જય શ્રી રામ. મોહમ્મદ ગજનીએ સોમનાથ લૂંટ્યું અને ભારતીય જનતા પાર્ટીએ કોઈ શય શરમ વગર રામનું મંદિર લૂંટ્યું. તમામ દેશવાસીઓને કહેવા માંગુ છું કે આ રામના નામે જે રાજનીતિ કરતા હતા, રામના નામે અયોધ્યામાં જે મંદિર બનાવ્યું અને મંદિર બનાવ્યા પછી અધૂરા મંદિરે એની પ્રતિષ્ઠા કરવામાં આવી, અનેક પ્રકારના ભેદભાવો રાખવામાં આવ્યા, પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે આ ભારતીય જનતા પાર્ટી અનેક પ્રકારના હાથગંડા કર્યા. આ દેશના વડાપ્રધાનને ઉદ્ઘાટન કરવું તો કરી દીધું, એના પછી એમના જે અંગત માણસો મૂકી અને મંદિર લૂંટવાનો જે કારસો રચ્યો એ અંધ ભક્તોને ખબર નથી. આજે ખબર તો પડી છે તમને, પેપર લખે છે, મીડિયા બોલે છે, હકીકત છે, એસઆઈટી રચી છે. હજી સુધી કોઈના ઉપર એફઆઈઆર કરવામાં આવી નહીં. તમે આવડી બધી લૂંટ ચલાવી છે. આ દેશના રામ ભક્તો, રામ સેવકો, જેને એક એક કીટ આપી હતી, જેને એક એક રૂપિયો આપ્યો હતો, સમગ્ર ભારતમાં યાત્રા ફરી હતી. તમારું પણ દિલ 1% રામ પ્રત્યેની ભાવના જાગતું થયું નથી. આટલું હળહળતું ખોટું થઈ રહ્યું છે, જૂઠાણું ફેલાઈ રહ્યું છે, લૂંટ થઈ રહી છે, ચોરી થઈ રહી છે, અને તેમ છતાંય તમે રામ ભક્તો ચૂપ બેઠા છો. ખબર નથી પડતી કે આટલું બધું કળિયુગનું વાવાઝોડું કેમ આ ભારત ઉપર ફરી વળ્યું છે. એ સમય એવો હતો સાહેબ, સામાન્ય માણસ પણ સોમનાથ મંદિર જયારે લૂંટાણું ત્યારે એને મદદમાં ઉતર્યો હતો સાહેબ. અને સતાએ આના વહીવટો કરે છે, આના સંચાલન કરે છે. મને લાગે છે આ દેશની કમનસીબી, આનો ન્યાય રામચંદ્ર ભગવાન જ આપશે. જેમ રામચંદ્ર ભગવાને રાવણ જેમ સીતા માતાને ઉપાડી ગઈને જેનું અપહરણ કર્યું હતું ને એનું યુદ્ધના મેદાનમાં જે ન્યાય આપ્યો હતો, એવો આવવાવાળા સમયમાં મને ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે બહુ થઈ ગયું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન. લૂંટ ફાટ, બેકારી, મોંઘવારી, અનીતિ, અહંતિ, બેકારી ખૂબ આગળ વધી ગયું છે. હે મારા રામ, તમે ક્યાંક પડસાધારી થઈને આ દેશને બચાવો એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું.